નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગત બુધવારના રોજ મુશળધાર વરસાદ આખા વડોદરામાં વરસ્યો હતો। વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણમાં આવેલા છે ત્યાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થતા ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ બજાર અને બુડા સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। આજે વાતને 4 દિવસ વીતી ગયા છતાં પણ પાલિકાના પેટનું પાણી હાલતું નથી, જેના કારણે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો લગાવી વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ નારિયેળ, અગરબત્તી અને ચૂંદડી પણ આ મસ્ત મોટા ભૂવાના કામ માટે અર્પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો કે 4 દિવસ સુધી આટલો મોટો ભૂવો પડ્યો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। એક બાજુ વરસાદ રોકાયો છે તો અગર વધુ વરસાદ પડે તો ભૂવામાં નાના તળાવનું સ્વરૂપ ધારણ કરી લે તેવું છે, પણ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી। 4 દિવસ થવા છતાં પણ બેરિકેડ લગાવીને જ પોતાના કામની સંતોષ માનતા હોય તેવું લાગી રહ્યું છે તેવું કમલેશ પરમાર તરફથી રોષ વ્યક્ત કરીને જણાવવામાં આવ્યું હતું। આજે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબનો જે ફોટો લગાવીને અમે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આ ભૂવાને જે કહેવાય છે કે વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરીએ છીએ। કમલેશભાઈ, શું કહેશો? એક બાજુ પ્રી મોન્સૂનની કામગીરી ચેરમેન કહે છે, મેયર કહે છે 90% પૂર્ણ કરી છે, પણ આજે અંડરગ્રાઉન્ડ જે બ્રિજ જે કેબલો નાખવામાં આવતા હોય છે આખા વડોદરા શહેરમાં મન ફાવે તે કંપની ક્યાં પણ કોઈને પૂછવાનું નહીં, કોઈની અધિકારીની કોઈ જાણકારી કરવાની નહીં, માત્ર ને માત્ર કેબલો નાખ કરવાના। સૌથી વધુ વડોદરા શહેરમાં અત્યારે જે ભૂગીકાસોમાં જે નુકસાન થઈ રહ્યું છે અંડરગ્રાઉન્ડ છે, પાણીની કેબલ હોય કે પછી ડ્રેનેજની કેબલ, તેમાં નુકસાન થઈ રહ્યું છે। તે માત્ર ને માત્ર કહેવાય કે આવા જે કેબલો અંડરગ્રાઉન્ડ નાખવામાં આવે છે તેના જ કારણે થાય છે જ્યારે વરસાદ વરસતો હોય અને વરસાદના જ્યારે પાણી જ્યારે તે આજુબાજુમાં ઘૂસે છે, જ્યારે તેની માટી જ્યારે બેસી જતી હોય છે ત્યારે આટલા મોટા ભૂવા પડતા એના ભ્રષ્ટાચારીઓની આંખો ક્યારે ખુલશે? ચોક્કસથી વડોદરા શહેરમાં જે કહેવાય છે કે બુડા સર્કલ પાસે જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આ ઘણા વખતોથી આજે 4 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે બુડા સર્કલ પાસેનો ભૂવાની જે કામગીરી થતી નથી, એના કારણે આજે તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે કે આજે 4 દિવસ થઈ ગયા વરસાદ નથી પડતો છતાં પણ જે કહેવાય છે કે કામગીરી નથી થતી, એટલે એના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવી અને શ્રીફળ, ચૂંદડી અને નાળિયેર શ્રીફળ, ચૂંદડી અને અગરબત્તી સળગાવીને આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। કારણ કે જ્યારે વડોદરા શહેરની અંદર નવીન કામો કરવાના હોય છે ત્યારે નેતાઓ, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય તમામ લોકો ખાતમુહૂર્ત કરવા માટે પહોંચી જતા હોય છે, ત્યારે આજે અમે જાતે ખાતમુહૂર્ત કરી અને અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે વડોદરા શહેરની અંદર પુષ્કળ પ્રમાણમાં જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાંસદ આ તમામની જે જવાબદારી છે, સાથે સાથે અધિકારીઓની જવાબદારી છે, આ જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવે। સાથે સાથે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવાઓ પડી રહ્યા હોય તો આ ભૂવા પડવાનું કારણ એક જ છે કે જ્યારે જે રોડ રસ્તાના જે કામો હોય છે અને જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરોને કામો સોંપેલા હોય છે આ મન ફાવે તેવી રીતે ખોદાણ કરતા હોય છે, એના કારણે ભૂવા પડી રહ્યા છે। આજે વરસાદી કાંસની અંદર આટલો મોટો ભૂવો પડ્યો હોય અને વડોદરા શહેરની અંદર સૌથી મોટો ભૂવો પડ્યો હોય તો આ વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય। સાથે સાથે 4 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે કોઈ પણ જાતની કામગીરી ન થતા આજે અમે લોકોએ જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે। તંત્રને જગાડવાનો પ્રયાસ કમલેશભાઈ કર્યો છે, પણ સાથે કહેવાય કે વરસાદની આગાહી, વરસાદ રોકાઈ ગયો છે, પાણી વિશ્વામિત્રીના પણ કહેવાય કે જે 29 ફૂટ હતા તે અત્યારે 23 ફૂટે વહી રહ્યા છે, પણ હજુ માથા પર ક્યાંક ને ક્યાંક વરસાદ અને પૂરનું સંકટ યથાવત હોય તેવું લાગે છે, કેમ કે જે રીતે વરસાદ છે અને વરસાદની આગાહી છે, અગર જો પાછો 2, 5, 10 ઇંચ વરસાદ પડી ગયો તો વડોદરામાં પૂર આવવાનું છે, પણ આવા જે ભૂવાના કોઈ પણ પ્રકારે આ લોકો ધ્યાન નથી આપતા। અગર જો આવા ભૂવા પૂરે નહીં તો કેટલું મોટું નુકસાન થશે? આ જે કહેવાય છે કે ભૂવા તો વસ્તુ આખી અલગ જ છે, પરંતુ જે કહેવાય છે કે પૂરનું સંકટ જે વડોદરા શહેરના વાસીઓએ જ્યારે ભોગવવું પડતું હોય છે એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરીના જે કહેવાય છે કે 4 ઝોનની અંદર કરોડો રૂપિયાને ખર્ચે જે પ્રી મોન્સૂનની કામગીરી અનેક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, પરંતુ એ કોન્ટ્રાક્ટરો કામગીરી કરતા નથી, એના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર જે કહેવાય છે કે વરસાદી પાણીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે અને કેટલાક દુકાનદારો હોય છે, કેટલાક લોકો રહીશ હોય છે
એમને નુકસાન પહોંચી રહ્યું છે, તો નુકસાનનું ભરપાઈ કોણ કરશે? એટલે ખાસ કરીને વડોદરા શહેરનું તંત્ર તમામ રીતે જે પોકળ સાબિત થયું છે, નિષ્ફળ સાબિત થયું છે, એના કારણે વડોદરા શહેરના નગરજનોને હાલાકી પડી રહી છે. અને આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો એના માટે જ લગાવ્યો છે કે લોકો નરેન્દ્ર મોદી સાહેબને જોઈને લોકો વોટ આપતા હોય છે, બીજેપીને જોઈને વોટ નથી આપતા. એટલે ખાસ કરીને આજે લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે, જેની કામગીરી સારી છે, તેઓને આપણા વખાણ કરીએ છીએ, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો જે જવાબદાર વ્યક્તિઓ હોય છે, જે કહેવાય છે કે આપણી પડખે ઊભા રહેતા હોય છે, એવા લોકોને જ વોટ આપવા જોઈએ, જેથી કરીને આવા ભૂવાનું જે નિર્માણ થતું અટકી શકે છે. નિર્માણ થતું તો અટકી શકે, પણ ખાસ કરીને જ્યારે મેયર અને ચેરમેનની જ્યારે વાત કરવામાં આવે તો એ પોતે જ પૂર્વ વિસ્તારમાં રહેતા હોય છે, અને પૂર્વ વિસ્તારમાં જ્યારે મેયર અને ચેરમેન વડોદરા શહેરમાં આવતા હોય તો આજે 3-4 દિવસ થયા છે, છતાં પણ ઘણા બધા પૂર્વ વિસ્તાર છે કે ત્યાં આગળ હજુ સુધી પણ પાણી ઓસર્યા નથી. તો આ જે રીતે મેયર અને ચેરમેનની જે રીતે વાત હતી કે 90% અમારી જો કામગીરી, તો તમારા વિસ્તારમાં જ કામગીરી નથી થઈ, તો શું આ મેયર અને ચેરમેન શું કહી રહ્યા છે આ બાબતે? મેયર અને ચેરમેનનો વિસ્તાર એવો નથી, કારણ કે વડોદરા શહેરની મેયરની ખુરશી એટલે કે રાજાની ખુરશી કહેવાય, પ્રથમ નાગરિકની ખુરશી કહેવાય. એટલે મેયરના તો તમામ વિસ્તારો મેયરના અંડરમાં જ આવતા હોય છે, ચેરમેનના અંડરમાં જ આવતા હોય છે, પરંતુ જે કહેવાય છે કે મેયર અને ચેરમેન જે કહેવાય છે કે એસી કેબિનમાં બેસતા હોય તો એમને પણ અમે અપીલ કરીએ છીએ, માનનીય જે કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પણ અપીલ કરીએ છીએ કે ભાઈ હવે 4 દિવસ થઈ ગયા, પૂરનું સંકટ જે અત્યારે કહેવાય છે કે માથેથી હટી ગયું છે, પરંતુ જે વિસ્તારોની અંદર ડીડીટી પાવડરનો છંટકાવ કરવાનો છે, મચ્છરજન્ય રોગોનો કોઈ પણ જાતનો જે કહેવાય છે કે ઉપદ્રવ ન થાય તેની કાળજી તકેદારી રાખવાની જરૂર છે. તે માટે તમારે ગલીએ ગલીએ જે વિસ્તારોમાં તમે જે વોટ માંગવા માટે, જે ભીખ માંગવા માટે તમે ફરતા હતા, એ તમામ વિસ્તારોમાં ફરીથી જાઓ અને જે જગ્યા ઉપર જે વસ્તુની જરૂરિયાત હોય, જે વ્યક્તિઓની જે સ્થળાંતર કરેલા હોય તેઓને જે જમવાનું પહોંચાડવાનું હોય, આવી તમારે સવલત કરવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરાના મેયર, ચેરમેન આ લોકો કંઈક ને કંઈક રીતે ઉદઘાટનોમાં મશગુલ છે, જે કહેવાય છે કે મિટિંગોમાં મશગુલ છે. એટલે ખાસ કરીને તેઓને પણ આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે જે જગ્યા ઉપર જે નગરજનોને જે કહેવાય છે કે સ્થળાંતર કર્યા છે તેઓની વારે જાઓ, નહીં તો આવનારા દિવસોમાં ચોક્કસથી ચપ્પલોના હાર પહેરવામાં આવશે, એવું પણ પરિસ્થિતિ સર્જાશે. ચંપલોના હાર પહેરવા પડશે તેવી પણ પરિસ્થિતિ સર્જાશે તેવું કમલેશ પરમારનું કહેવું છે. નારિયેલ, ચુંદડી અને અગરબત્તી કરીને કહેવાય કે તેઓ પૂજા હાલ કરી રહ્યા છે કે વડોદરા શહેર પ્રશાસન વહેલી તકે જાગે, અને વહેલી તકે જાગવાની સાથે સાથે જ કહેવાય કે જે આ ભૂવો પડ્યો છે, જે વડોદરા શહેરનો સૌથી મોટામાં મોટો જે આ ભૂવો છે તેની રિપેરિંગ કામગીરી હાથ ધરે. જો અગર વધુ વરસાદ વરસે તો કહેવાય છે કે આ જે માટી છે તે માટીનું જે ધોવાણ છે તે ધોવાણ થવાનું છે, અને રોડ પર વધુ મોટું ગાબડું પડવાની શક્યતા રહેલી છે. જે રીતે આપ નિહાળી રહ્યા છો અમારી સાથે, હાલ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કહેવાય કે અગરબત્તી, ચુંદડી અને નારિયેલ ફોડીને કહેવાય કે વડોદરા શહેર પ્રશાસનને જગાડવાની જે કામગીરી કરવામાં આવેલી છે, કેમ કે સતત 3 દિવસથી કહેવાય કે જ્યારે આ ભૂવો મસ્ત મોટો વડોદરા શહેરનો સૌથી મોટામાં મોટો ભૂવો જ્યારે પડતો હોય ત્યારે કહેવાય કે એક શરમજનક વાત કહેવાય વડોદરા શહેરના પ્રશાસન માટે કહેવાય કે જ્યારે તેઓ નારિયેલ, ચુંદડી અર્પણ કરી રહ્યા છે. મગરની નગરી વડોદરામાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 26-30 ફૂટનું લેવલ પાણીમાં વહેતું હોય ત્યારે રાત્રિના 12 કલાકે મગર પોતે દર્શન આપવા આવ્યા હોય તેવો નજારો અમારા કેમેરામાં કેદ થયો. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વની એકમાત્ર એવી નદી કે જ્યાં માણસોની વચ્ચે મગરો પણ વસવાટ કરી રહ્યા છે, તેવામાં બુધવારે મુશળધાર વરસાદે માંઝા મૂકી હતી, જેના કારણે વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવી ચૂકી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પોતાનું પાણી પહોંચાડી ચૂકી હતી. ત્યારે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો પણ રોડ ઉપર ફરતા જોવા મળ્યા હતા. ત્યારે રાત્રિના 12 કલાકે પાણીનું લેવલ ચેક કરવા અને નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવા માટે જ્યારે કાલાઘોડા બ્રિજ ઉપરથી લાઈવ પ્રસારણ ચાલતું હતું અને તેવામાં પણ મગરની વાત કરી અને મગરે કહેવાય કે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે દર્શન આપી અને અમને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝ લાઈવ કવરેજમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને સમાચારની જ્યારે વાત કરતા હોય ત્યારે કહેવાય કે વડોદરા શહેરના માથા પર જે સંકટ હતું પૂરનું તે ક્યાંક ને ક્યાંક ટળ્યું છે, અને વિશ્વામિત્રીની જે સપાટી હતી, જે ભયજનક સપાટી હતી કે જે 28 ઓગણત્રીસ રમ્યા કરતી હતી, બુધવાર રાત પછી કહેવાય કે જે રીતે વડોદરા શહેરના જેટલા પણ કહેવાય કે વિશ્વામિત્રીના નાણાં અને મળતા હોય છે ત્યાં આગળ કહેવાય કે પૂરની વિકટ સ્થિતિ આવી હતી, અને નીચાણવાળા જે વિસ્તાર છે તે વિસ્તાર ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે કહેવાય કે અત્યારની જે સ્થિતિની વાત કરીએ ત્યારે મારા સહયોગીને કહીશ કે જરા જે વિશ્વામિત્રીનું જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તેના અંદર પણ 26.30 ફૂટની અત્યારે કહેવાય કે વિશ્વામિત્રી વહી રહી છે. એટલે કહેવાય જે ખતરાની ઘડી હતી કહેવાય કે લગભગ
24 કલાક માટે કહેવાય કે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો નાગરિકોની સલામતીને માટે, કેમ કે જે ભયજનક સપાટી હતી તેની 29 ના ઉપર જ્યારે વિશ્વામિત્રી વહી રહી હતી ત્યારે કહેવાય કે એક ભયજનક સપાટી જ્યારે વહાવી ચૂકી હતી ત્યારે અત્યારે રાતના કહેવાય કે 12 વાગ્યાની આસપાસનો સમય છે અને રાતના કહેવાય કે 10 વાગ્યાથી કહેવાય કે વરસાદ જે રીતે પડી રહ્યો છે કે 1 ઇંચ જેટલો વરસાદ અત્યારે વડોદરા શહેરની અંદર ખાબકી ચૂક્યો છે. જે રીતે વિશ્વામિત્રીની જે આ સપાટી છે તે કહેવાય કે નોંધપાત્ર જે ઘટાડો થયો છે. 26.30 ફૂટે વિશ્વામિત્રી નદી હાલ જે વહી રહી છે. જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ભયજનક સપાટી હતી તે ભયજનક સપાટીથી કહેવાય કે વિશ્વામિત્રી હાલ કહેવાય કે તેનું જે લેવલ છે ક્યાંક ને ક્યાંક જે ઘટ્યું છે, પણ કહેવાય કે ઉપવાસમાં જે રીતે વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક એક બીકના સંકેત પણ છે, કેમ કે જ્યારે ઉપવાસમાં જ્યારે વરસાદ પડતો હોય ને આજવાના ડેમના ભલે 62 દરવાજા પણ ખોલી દેવામાં આવે પણ જ્યારે ઉપવાસમાં વરસાદ ચાલુ છે સાથે વરસાદની જે રીતે આગાહી આપવામાં આવી છે ત્યારે પ્રી મોન્સૂનની જે કામગીરીની વાત કરવામાં આવતી હોય ત્યારે પાલિકા ક્યાંક ને ક્યાંક કહેવાય કે આ વખતે પણ ફેલ ગયું છે. તેના જ કારણે કહેવાય કે 8-10 ઇંચ જેટલા વરસાદ અંદર કે વડોદરા શહેરની અંદર વરસાદના પાણી જ્યારે ઘૂસી જતા હોય જ્યારે કહેવાય કે જે અત્યારે પણ કહેવાય કે વડોદરા શહેરનું જે વડસર ભાગ છે, કલાલી ભાગ છે તે આગળ કહેવાય કે જે વરસાદના જે પાણી છે તે ગામોના અંદર ફરી ચૂક્યા છે અને ગામના જે નાગરિકો છે તે લોકો બહાર પણ ના નીકળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ વડસર પાસે થઈ ચૂક્યું છે. અને વડસરની જ્યારે વાત કરીએ ત્યારે કહે કે વડસરની આજુબાજુનો જે ભાગ છે તે જે ગામોનો ભાગ છે જે વિશ્વામિત્રીની કિનારાના આજુબાજુનો જે ભાગ આવતો હોય તે તમામ ભાગો પર કહેવાય કે પાણી ફરી વળ્યા છે. તેના જ કારણે કહેવાય કે જે ગામના લોકો છે કે 2 દિવસ થવા છતાં પણ કહેવાય કે તેઓ બહાર નીકળ્યા ત્યારે NDRFની ટીમ તેમના સ્થળે ઊભી છે, તેમને મદદ કરવા માટે ત્યાં આગળ ખાસ કરીને ઊભી છે. બનતા પ્રયત્નો તમામ કરવામાં આવી રહ્યા છે, પણ કહેવાય કે જે રીતે વહેણ છે તે વહેણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ ઉપવાસમાં જે રીતે વરસાદ છે સાથે સાથે જ કહેવાય કે જે 9-10 વાગ્યા પછી જે વરસાદની જે શરૂઆત થઈ છે, જે વરસાદની શરૂઆતની સાથે જ કહેવાય કે જરા જે લેવલ છે જે લેવલ હાલ આપણે રાત્રિના 12 વાગ્યાનો જે સમય થયો છે અત્યારે જે 26 ફૂટ 30 વહી રહી છે ત્યારે 26.30 ફૂટના લેવલ પર જ્યારે હાલ વિશ્વામિત્રી વહી રહી છે ત્યારે માથા પરનું જે સંકટ હતું, જે પૂરનું સંકટ હતું તે કહેવાય કે ક્યાંક ને ક્યાંક હાલ ટળી ચૂક્યું છે. પણ કહેવાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જો વધુ વરસાદ વરસે તો પૂરની શક્યતા નકારી શકાય નહીં, કેમ કે અત્યારે તમામ જે નાળા છે તમામ જે હાલ જે વિશ્વામિત્રીની જે નદી જે પસાર થતી હોય છે સાથે સાથે જે ધાધડ છે તમામ જે કહેવાય કે અત્યારે હાલ નદીઓ પણ કહેવાય કે ઓવરફ્લો થઈ છે, જેના કારણે કહેવાય કે જે પૂરના પાણી છે તે પૂરના પાણી ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ પ્રવેશી શકે છે. ત્યારે કહેવાય કે હાલ અત્યારે સતત 2 દિવસ સુધી કહેવાય કે પોલીસ પ્રશાસનનો જે સ્ટાફ અહીંયા આગળ હતો અને જે નિરીક્ષણ કરી રહ્યું હતું તે નિરીક્ષણની સાથે સાથે જ કહેવાય કે હાલની વાત કરીએ કે આજે 2 દિવસ સતત પોલીસ પ્રશાસન તરફથી કહેવાય કે આ બ્રિજની ચારે બાજુ બેરિકેડ કરીને કહેવાય કે આવતા જતા નાગરિકોનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું હતું. પણ જેવું આ લેવલ ઓછું થયું છે, લેવલ ઓછા થવાના જ કારણે કહેવાય કે હાલ અત્યારે પોલીસ પ્રશાસન નથી પણ કહેવાય કે VMCના જે અધિકારીઓ છે તે લોકો હાલ અહીંયા મોજૂદ છે અને કહેવાય કે કોઈ પણ પ્રકારે નાગરિકોને અહીંયા ભેગા પણ થવા દેતા નથી, કેમ કે હજુ જે વિશ્વામિત્રી છે તે પણ કહેવાય કે ભયજનક સપાટી નથી. પણ કહેવાય કે જ્યારે નાગરિકો ઊભા રહેતા હોય તો ઘણા બધા નાગરિકો પણ જોવા માટે ઊભા થઈ જતા હોય છે. તેના જ કારણે કહેવાય કે સુરક્ષાના ભાગરૂપે જે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તે લોકોને પણ અહીંયા ખડે પગે ઊભા રાખવામાં આવ્યા છે. રાત્રિના 12 વાગ્યાનો સમય છે અને અત્યાર સુધીમાં કહેવાય કે 1 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરની અંદર ખાબકી ચૂક્યો છે. ત્યારે કહેવાય કે રાતનો સમય છે ને રાતમાં ખાસ વડોદરાના નાગરિકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હોય અને ચિંતાનું કારણ એક જ છે કે વિશ્વામિત્રીના વહેણ, વિશ્વામિત્રીની એક ભયજનક સપાટી, તેના જ કારણે કહેવાય કે નાગરિકોની કંઈ ચિંતા પૂરના પાણી તો પ્રવેશી ચૂક્યા છે. જેવી રીતે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે કહેવાય કે વડોદરા શહેરના કહેવાય કે જે ખોડિયારનગર છે, પરશુરામ ભટ્ટાનો જે ભાગ છે, વિશ્વામિત્રી કાંઠાનો જે ભાગ છે તે ઘણા ખરા ભાગોના આવતા ગામો છે તે કહેવાય કે આ પાણીના અંદર કહેવાય કે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકે છે. ત્યારે હાલ વિશ્વામિત્રીનું જે વહન છે તે ઘટ્યું છે, પણ કહેવાય કે વરસાદ જે છે જે કહેવાય કે બુધવાર જે રીતે આખો દિવસ જે બેટિંગ કરી હતી ત્યારબાદ કહેવાય કે વરસાદે વિરામ લીધી હતી, પણ જે રીતે વરસાદની ચોક્કસપણે જે આગાહી આપવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક તેમાં રાહત મળી હતી. પણ અને 1 દિવસના વિરામ બાદ કહેવાય કે આજે વરસાદે પાછી માજા મૂકી છે. ત્યારે જે વરસાદના પણ જે દ્રશ્ય છે તે અમે તમને બતાવી રહ્યા છે કે જે વરસાદ વરસી રહ્યો છે હાલ જે દ્રશ્ય છે
વડોદરા શહેરના વિશ્વામિત્રી ખાતેથી તમને આ દ્રશ્ય બતાવી રહ્યા છે, જે દ્રશ્ય જે વરસાદના છે અને વિશ્વામિત્રી કિનારા પરના છે કે રાત્રિના 12ના કલાકે પણ નાગરિકો માટે બીબીએની ટીમ હાલ હંમેશા ઊભી હોય છે. અને જે રીતે આજનો જે અહેવાલ છે ખાસ કરીને વિશ્વામિત્રી પરનો છે, કેમ કે પૂરના પાણી વડોદરા શહેરના અંદર કેમ કે 29 ફૂટની સપાટી પાર કરી ચૂક્યો હોય ત્યારે અને તેવામાં જ ખાસ કરીને જ્યારે વાત કરતા ત્યારે જ્યારે પૂરના પાણી વિશ્વામિત્રીમાંથી જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે કહેવાય કે વિશ્વામિત્રીમાં વસવાટ કરતા જે મગરો છે તે પણ કહેવાય કે સતત 2 દિવસથી જે રીતે તેમનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે કે એક મગર કહેવાય કે કૂતરાને ખાઈ રહ્યું છે, જ્યારે બીજું મગર કહેવાય કે ભૂંડના બચ્ચાને ખાઈ રહ્યું છે. અને કહેવાય કે ઘણા બધા વિસ્તારોની અંદર કહેવાય કે મગરો પકડવામાં પણ આવ્યા છે અને ઘણા બધા વિડીયો પણ કેવી રીતે જે તે વાયરલ થયા છે. તો કાંઠા વિસ્તારના જે ભાગના નાગરિકો છે તે લોકોને અને ખાસ કરીને અત્યારે પણ અમારા એક મગર અમારા કેમેરામાં હાલ કેદ થઈ રહ્યો છે, જે દ્રશ્યમાં અમારા સહયોગીને કહેશ કે જે ઝૂમ કરીને જરા બતાવશે. જે વિશ્વામિત્રી કિનારા પર હાલ કહેવાય કે અત્યારે જે મગર છે, જે મગર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કેટલો મોટો મગર છે. આ દ્રશ્ય રાત્રિના કહેવાય કે 12 વાગે જે લાઈવ દ્રશ્યમાં તમને મગરના પણ કહેવાય કે દ્રશ્ય બતાવી રહ્યા છે કે પાણીમાં જે મગર છે 5 થી 7 ફૂટ મોટો આ મગર છે જે પાણીમાં હાલ તણાઈ રહ્યો છે. જે લાઈવ દ્રશ્ય તમને બતાવી રહ્યા છે. હાલ જે રીતે વહેણ છે વિશ્વામિત્રીનું જે વહેણ છે, વહેણના અંદર કહેવાય કે તમને જે રીતે વાત જ કરી હતી કે વિશ્વામિત્રીની અંદર મગરોના સતત 2 દિવસથી જે વિડીયો આવી રહ્યા હતા અને તે જ વિડીયોના જે વાત કરી અને તેવામાં જ કહેવાય કે મગરે કહેવાય કે આપણને વડોદરા વાસીઓને એક દર્શનરૂપી કહેવાય કે દર્શન આપી દીધા છે. અને કહેવાય કે આજના જે લાઈવમાં મગરની વાત થઈ અને મગરે જે રીતે વિશ્વામિત્રી કિનારા પરથી જે દર્શન દીધા છે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અચંબિત અમને પણ અચંબિત કરી દીધા છે. સાથે અમને પણ એક અમારા ચહેરા પર પણ એક ખુશી લાવી દીધી છે કે આટલો સુંદર નજારો જ્યારે અમને વિશ્વામિત્રીના કિનારા પર 26.5 ફૂટના પ્રવાહમાં જ્યારે વિશ્વામિત્રી વહેતી હોય ત્યારે અમને પણ જ્યારે મગરના દર્શન થતા હોય અને નાગરિકો પણ લાઈવમાં મગરને નિહાળતા હોય તો એક વડોદરાવાસી માટે પણ કહેવાય કે ખુશીના સમાચાર. કેમ કે આખા વિશ્વમાં એક આ વડોદરા શહેર જ એવું કે જે મગરોની વચ્ચે વસવાટ કરે છે અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કહેવાય કે હજારોની સંખ્યામાં વિશ્વામિત્રીના પટોમાં કહેવાય કે મગરો વસવાટ કરતા હોય છે. ત્યારે મગરની જ વાત કરી અને મગરે કહેવાય કે આપણને આજે વિશ્વામિત્રીના વહેણના અંદર તરતા 26.5 ફૂટની કહેવાય કે જ્યારે તેનું લેવલ છે ને તે લેવલમાં આપણને જ્યારે આજે મગરના દર્શન થયા છે તો આપણા માટે પણ એ કહેવાય કે અચંબિત વાત છે. અને ખાસ કરીને જ્યારે કહેવાય કે એક બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના માટે જે પૂરનું સંકટ હતું તે પૂરનું સંકટ ક્યાંક ને ક્યાંક ટળ્યું છે. પણ કહેવાય કે વરસાદ જે રીતે શરૂઆત થઈ છે અને વરસાદના શરૂઆતની સાથે સાથે જ કહેવાય કે જે રીતે 1 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે અને તેના જ કારણે કહેવાય કે એક ચિંતામાં વધારો જે નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો રહેતા હોય છે તે લોકોના અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનો વધારો થઈ ચૂક્યો છે. ત્યારે કહેવાય કે આજે હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે ભગવાન કરીને વરસાદ વધુ ના પડે, કેમ કે નીચાણવાળો જે વિસ્તાર છે તે ઘણો ખરો વિસ્તાર જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યારે આજે વિશ્વામિત્રીની જ્યારે વાત કરતા હોય ત્યારે કહેવાય કે 26.5 ફૂટની વહેને વિશ્વામિત્રી વહેન કરી રહી છે. ત્યારે નાગરિકોમાં જે નીચાણવાળા વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે માથા પર સંકટ છે પૂરનું સંકટ હાલ પૂરતું તો ટળ્યું છે, પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે ઉપવાસમાં જે વરસાદ છે તે વરસાદના પાણી કહેવાય કે આ વિશ્વામિત્રીમાં ના આવે. કેમ કે હવે વિશ્વામિત્રીનું જે વહેણ છે પાણી લેવાનું જે લેવલ છે તે ક્યાંક ને ક્યાંક મંદ થશે. કેમ કે ઉપર દાદર નદી પણ કહેવાય કે ઓવરફ્લો ચાલી રહ્યો છે, તેના કારણે જે પાણીનો બહાવ છે તે ક્યાંક ને ક્યાંક રીતે ઓછો રહેશે. તેના જ કારણે કહેવાય કે જો હવે પછી કોઈ વરસાદ થયો તો કહેવાય કે પૂરની સંભાવના વડોદરા શહેરના માથા પર 100% દેખાશે. કેમ કે પાલિકાની જે કામગીરી છે તેના પોલ જે છે તે ખુલી ચૂક્યા છે અને પોલના કારણે જ કહેવાય કે એક દિવસના વરસાદે આખા વડોદરા શહેરને બાનમાં લઈ લીધું અને કહેવાય કે પૂરના સંકટ માથા પર લાવી દીધા હતા. કેમ કે જે દેખાવાની જે સાફ સફાઈ હતી, દેખાવાની જે કામગીરી હતી અને કહેવાય કે 90% કામગીરી પ્રી મોન્સૂનની કરવામાં આવી છે. ત્યારે કહેવાય કે તે વાયદા ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં તે પોકળ સાબિત થયા છે અને પૂર્વ વિસ્તારના ઘણા બધા હાલના જે વિસ્તાર છે કે ત્યાં 2 દિવસ સુધી કહેવાય કે પાણી ઓસર્યા નથી. એટલે વડોદરા શહેરના પ્રશાસન માટે અને વડોદરા શહેરના સત્તાધીશો માટે એક લાફા સમાન વાત કહેવાય કે જ્યારે તમે કહેતા હોય કે પ્રી મોન્સૂનની કામગીરી 90% કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનો જ્યારે ખર્ચ કરીને કહેવાય કે કામગીરી થતી હોય તે છતાં પણ વડોદરા શહેરના માટે જ્યારે આટલા વરસાદમાં જ્યારે પૂર આવતો હોય તો એક શરમની વાત છે
તમામે તમામ સત્તાધીશો માટે હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. સાથે જ વિશ્વામિત્રીની સપાટી છે પાછો એકવાર કહીશ કે 26.5 ફૂટની વહેણ પર વિશ્વામિત્રી વહી રહી છે. તો ચિંતામાં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર માટે એક રાહતના સમાચાર છે. જો રાત્રે વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક ચિંતા છે, પણ હાલ પૂરતા એક રાહતના સમાચાર છે. હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. અમારા સહયોગી જયવીનસિંહ સાથે ચૌહાણ અમિત, BBN ન્યૂઝ વડોદરા, ગુજરાત. અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છાણી પોલીસની ટીમ આજરોજ છાણી પોલીસ ઇન્સ્પેક્ટર AP ગઢવીનાઓની બાતમીના આધારે અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બનેલ બનાવ અનુસંધાને આજરોજ તારીખ 26/7/2024ના રોજ નોંધાયેલ મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની માહિતી મળતા સદરી આરોપીને પકડી પાડી ગુનાની તપાસના કામે છાણી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ જયમીન કમલેશભાઈ ઠક્કર, રહેઠાણ કલ્પ રેસિડેન્સી, ચાંદ્રનગર, વાસના, અમદાવાદ શહેર. વિપિન અશોકકુમાર દ્રવેદી, હાલ રહેઠાણ 120-122 આદેશ્વર, મરિયડલ, પાલડી, વાસના. વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદે તરાજી સર્જી હતી. હાલ વરસાદે વિરામ લેતા લોકો રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ મગર બહાર આવી રહ્યા છે. ત્યારે ચાપટ ભાગોળ ખાતે અચાનક મગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગોરવા ખાતે આવેલા સેન્ટ મેરી સ્કૂલ ખાતે આજ રોજ તારીખ 27 જુલાઈના રોજ નવા નિમાયેલા સ્કૂલ ઓફિસર્સ પ્રતિનિધિ માટે ઇન્સ્ટોલેશન સેરેમની ઉજવવામાં આવી હતી, જેની શરૂઆત NCCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરીને કરવામાં આવી, જેમાં શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી રશ્મિ ફાટક, MGOS સર્ચના પ્રેસિડેન્ટ તથા શાળાના સંચાલક મંડળના ફાધર બિજોય વર્ગીસ, અન્ય કમિટીના સભ્યો તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાળકો આવનાર એકેડમી વર્ષ દરમિયાન શાળા સંચાલન તેમજ શિસ્ત વગેરેમાં શિક્ષકો સાથે સહાયક તરીકે ભૂમિકા અદા કરશે. ડભોઈ તાલુકામાં 2 દિવસ પૂર્વે ઢાંઢર નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. પૂરના કારણે 7 ગામોના મુખ્ય માર્ગ ઉપર ઢાંઢરના પાણી ફરી વળ્યા હતા. તેવામાં નદીના પ્રવાહમાં મગર તણાઈ આવવાની ઘટના સામે આવી. પૂર આવે એટલે જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે. તેવામાં 2 દિવસ પૂર્વે ઢાંઢર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે કેટલાક જળચર પ્રાણી રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં જોવા મળતા હોવાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે ગતરોજ એક 10 ફૂટનો મહાકાય મગર ડભોઈ તાલુકાના દંગીવાડા ગામના એક મકાન નજીક આવેલ ખાડીમાં જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનને જાણ કરી હતી, જે આધારે NSFની ટીમ અને વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ અંધારાનો લાભ લઈ મગર સ્થળ ઉપરથી પલાયન થયો હોય મગર રેસ્ક્યુ કરવામાં સફળતા મળી ન હતી. વન વિભાગ દ્વારા કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.
ઉપલેટાના લાઠ ગામે સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ સહકારી મંડળી ખાતે લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જે લાઠ સેવા સહકારી મંડળીની સાધારણ સભા ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સાધારણ સભામાં મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસભાઈ વાછાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે ગામના આગેવાનો, મંડળીના સભાસદો, સભ્યો, હોદ્દેદારો તેમજ ગામના વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ સરપંચ. આજરોજ શ્રી લાઠ સેવા સહકારી મંડળીની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે શ્રી લાઠ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જોરુભા મોકાજી ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જમનાદાસ વાછાણીની વરણી કરવામાં આવેલ છે. તેમજ આ સાધારણ સભાની અંદર આજુબાજુના ગામના પ્રમુખ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગામના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સાથ અને સહકારથી શ્રી લાઠ સેવા સહકારી મંડળી આગળના વર્ષોમાં વધુમાં વધુ કઈ રીતે નફો કરે એ હેતુથી આગળનું કાર્ય કરવામાં આવશે એવું શ્રી લાઠ સેવા સહકારી મંડળી દ્વારા ખાતરી આપવામાં આવેલ હતી. બસ એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.